શાલોમ, પ્રેઝ ધ લોર્ડ, ગુડ ઇવનિંગ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અત્યારે સાંજના સમયને માટે કદાચ 2 મિનિટ લેટ શરૂ થયું છે, પણ છતાં આપણે ટાઈમમાં છે. પ્રભુનો આભાર માને છે આજના દિવસને માટે. આખો દિવસ પ્રભુએ આપણને સંભાળ્યા, સાચવ્યા, અને અત્યારે સાંજના સમયે પ્રભુનું વચન શીખવાના માટે આપણને એકત્ર કર્યા છે. માટે પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનું છું. અત્યારના દિવસો આમ જોવા જઈએ તો અઘરા તો છે. કોરોના લોકોને વર્તાતો નથી, પણ છે ને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ ને બધું ચાલી રહ્યું છે. એટલે આપણે આપણી જાતોને, આપણા કુટુંબને, આપણા બાળકોને સાચવીએ એ બહુ જરૂરી છે. લગભગ 1.5 મહિના પછીથી આજે ફરીથી આપણે FB લાઈવ ઉપર ભેગા થયા છે. પ્રભુનું વચન હું લાવી રહ્યો છું. પાછલા થોડા દિવસોમાં થોડો વ્યસ્ત હતો ને, એટલા માટે વચનની તૈયારી બરાબર રીતે કરી શક્યો નહીં. અને વચનની તૈયારી ના થઈ હોય તો હું પ્રભુનું વચન કદી પણ લાવતો નથી, અને એટલા માટે થોડો વિલંબ થયો, માટે હું ક્ષમા ચાહું છું. આવો આપણે પ્રાર્થના કરીને પછી પ્રભુના વચનો શીખવાના માટે આપણે આગળ વધીએ. પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમે જીવતા ઈશ્વર છો. આકાશમાં, પૃથ્વી પર અને પૃથ્વીની તળે તમારા સિવાય બીજો કોઈ જીવતો ઈશ્વર નથી. પ્રભુ, તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. અમારા અંતરને તમે ખોલો, અંતરના કાન તમે ખોલો, અને પ્રભુ તમે અમારી જે કંઈ બાબતો, અમારી નિર્બળતાઓ અને પ્રભુ અમારી એવી કૃતિઓ કે જે તમારી ને અમારી વચ્ચે પ્રભુ દિવાલ કરતી આવે છે, દરેક બાબતો અત્યારે પ્રભુ દૂર થઈ જાય. અને પ્રભુ, મુજબ અવળ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માગું છું. તમામ અંધકારની સત્તાઓને ઈસુના નામમાં હું તોડી નાખું છું. અમારી જાતોને, આ જગ્યાને, આ સિસ્ટમને, આ સમયને ઈસુના લોહીમાં ઢાંકું છું. પવિત્ર આત્માદેવ, તમે અગુવાઈ કરો, અને હવે પછીનો સમય પ્રભુ તમે સંચાલન કરો, એ અમારી આ પ્રાર્થનાને વિનંતી. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને આપતા ઈસુ પ્રભુના નામમાં ગુજારી છે. માટે સાંભળો અને અમારો સ્વીકાર કરો. આમેન. સારું, આપણે જે સિરીઝ ચાલી રહી છે એ તો છે ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ. જે ઈશ્વરને તમે ભજો છો તેને ખરેખર શું તમે ઓળખો છો? અને આ સિરીઝના 15 પાર્ટ પતી ગયા છે, અને આજે 16મો પાર્ટ છે, અને એનો સબ પાર્ટ સી છે. પાછલા પાર્ટ એ અને બી અને આજનો સબ પાર્ટ સી, આ ત્રણેયના ટોપિક સેમ છે. એટલે કે સ્વર્ગ, નર્ક, પારાદેશ અને હાડેસ એક જ છે કે અલગ અલગ? આપણી જે સિરીઝ છે એ તમે જે ઈશ્વરને ભજો છો તેને ઓળખો છો કે નહીં એ. અને આપણો જે ટોપિક અત્યારે આજે ત્રીજો પાર્ટ સી છે, એમાં સ્વર્ગ, નર્ક, પારાદેશ અને હાડેસ એક જ છે કે અલગ અલગ, એ બાબતો આપણે શીખવા માંગીએ છીએ. એ અંતર્ગત આપણે પાર્ટ એમાં, પાર્ટ 14માં, એટલે કે સબ પાર્ટ એમાં આ ટોપિકની પૂર્વ ભૂમિકા કે પ્લેટફોર્મ તૈયાર કર્યું હતું, જેમાં આપણે બાઇબલના 3 સનાતન સત્યો વિશે અભ્યાસ કર્યો હતો. અને પહેલું જે સનાતન સત્ય હતું એ કે દરેક માણસે એકવાર મૃત્યુ પામવાનું છે, એટલે કે દરેકનું દૈહિક મરણ થશે. આ પહેલું સનાતન સત્ય હતું. જો એક વસ્તુ યાદ રાખો કે આ એક મર્મ છે, પણ બાબત એવી છે કે માણસ મૃત્યુ પામે ત્યારે આપણે એમ કહીએ કે આ વ્યક્તિ મરી ગયા, આ વ્યક્તિ મૃત્યુ પામ્યા, પણ એકચ્યુઅલી એ મૃત્યુ પામતો નથી. એ વ્યક્તિ, એનું શરીર મૃત્યુ પામે છે, એનો આત્મા તો સદાને માટે જીવંત છે. ઈશ્વરે આપણને સદા કાળને માટે જીવંત બનાવ્યા છે, અને એટલા માટે શરીર મૃત્યુ પામે છે, આત્મા ઈશ્વર પાસે પાછો જાય છે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે આપણે એ રીતે કહીએ છીએ કે આ વ્યક્તિ મરી ગયો, પણ એ વ્યક્તિ જે ખરેખર જે વ્યક્તિ છે, આત્મા છે, એ તો જીવંત છે, એ મરતો નથી. અને એટલા માટે દૈહિક મરણ જે છે એ પહેલું સનાતન સત્ય છે કે માણસને એકવાર મૃત્યુ પામવાનું છે. અને પછી જે બીજું સનાતન સત્ય એ છે કે એનો ન્યાય થવાનો છે, એણે ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહેવાનું છે. આ દરેક વ્યક્તિ આ પૃથ્વી પર જે જન્મ લે છે એ દરેક વ્યક્તિએ આ બાબત કરવાની જ છે, કરવી પડશે કે એનો ન્યાય થવાનો છે. અને જે ત્રીજું જે સનાતન સત્ય છે એ તો છે કે પૃથ્વી પર એણે જીવેલા જીવન પ્રમાણે એનો જે ન્યાય થયો છે, એ ન્યાયનો જે પરિણામ આવશે એ પરિણામ એણે અનંતકાળ સુધી ભોગવવાનું છે. એ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, એ સ્વર્ગીય વારસાનું શું કહેવાય પરિણામ હોય, અથવા તો પછી અનંતકાળિક નાશનું પરિણામ હોય, એ
આ પૃથ્વી પર જીવેલા જીવન પ્રમાણે એનો ન્યાય થશે અને એ ન્યાય પ્રમાણે એણે પરિણામ ભોગવવાનું છે અને એ પરિણામ એ સદા સર્વકાળ સુધી રહેશે. એની કોઈ લિમિટ નથી. દેટ ઇઝ ઇનફાઇનાઇટ. એ સર્વકાળ સુધી રહેશે એવું બાઇબલ કહે છે. અને એ આ 14મા પાર્ટનો ગયા વખત 14મા પાર્ટનો અને એનો પાર્ટ એ સબ પાર્ટ એનો આ સારાંશ છે. બરાબર. અને ત્યારબાદ આપણે 15મા પાર્ટમાં અને એના સબ પાર્ટ બીમાં આપણે એ જોયું હતું કે મૃત્યુ એટલે શું અને મરણ ક્યાંથી આવ્યું અને અનંત જીવન એટલે શું. આ બાબતો આપણે થોડીક જોઈ હતી કે મૃત્યુ કોને કહેવાય, મરણનું ઉદ્ભવ સ્થાન શું અને અનંત જીવન, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇટર્નલ લાઈફ, એ આપણે જોયું હતું. એ ઉપરાંત સ્વર્ગ અને પારાદેશ વચ્ચેનો તફાવત આપણે જોયો હતો કે પારાદેશમાં કોણ જાય અને સ્વર્ગમાં કોણ જઈ શકે. આ બધી બાબતો આપણે હાડેસ અને નર્ક એમાં કોણ જાય એ બધી બાબતો આપણે બહુ વિસ્તારથી જોઈ હતી. અને એટલા માટે જો તમે પાછલા એ 2 પાર્ટ એટલે કે પાર્ટ 14મો અને પાર્ટ 15મો એનો સબ પાર્ટ એ ને સબ પાર્ટ બી એ જો ના જોયો હોય તો એ તમે જોશો. અને પછી આજનો પાર્ટ 16મો અને સબ પાર્ટ સી આ તમે સાંભળશો તો તમને આખી લિંક જળવાશે અને બહુ જ ઉત્તમ બાબતો તમને શીખવા મળશે. અજાયબ જેવી બાબતો તમને શીખવા મળશે. આજે આપણે બીજી કેટલીક બાબતોનો અભ્યાસ કરવા માંગીએ છીએ. અને પહેલી બાબત તો એ છે કે ગઈ વખતના એન્ડના જે પ્રશ્નો હતા, હું જે બોલ્યો હતો એ પ્રશ્નોનો આજે આપણે થોડી છણાવટ કરવામાં માંગીએ છીએ. ગઈ વખતે આપણે જોયું હતું કે જે બધા આત્માઓ પારાદેશમાં હતા, કયા આત્માઓ પારાદેશમાં હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલાની વાત છે, જન્મ પહેલાની વાત છે. સોરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એ પહેલાની, એટલે કે આદમથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સુધી જે લોકો વચન પર વિશ્વાસ રાખીને, એટલે વચન પ્રમાણે, નિયમ પ્રમાણે અને ઈશ્વરમાં વિશ્વાસ રાખીને સારું જીવન જીવ્યા છે, શુદ્ધ અને પવિત્ર જીવન જીવ્યા છે, એ લોકોના આત્મા પારાદેશમાં જતા હતા. બરાબર. એટલે એ લોકોના આત્મા જ્યારે પારાદેશમાં ગયા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પછી, એમના મરણ પછી, એમના પુનરુત્થાન પછી એ પારાદેશમાં જઈને આ આત્માઓને લઈને એ સ્વર્ગમાં ચડી ગયા. તો આ આત્માઓનો ન્યાય થશે કે નહીં થાય હવે પછી. બરાબર. એક આ છે. અને બીજું જે છે એ બીજી જે બાબત છે એ બીજી બાબત એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન પછી અત્યાર સુધી, પહેલી બાબત આપણે જોઈએ મરણ પહેલાની, આદમથી લઈને મરણ પહેલાની ઈસુના. હવે ઈસુના મરણ પછીથી લઈને અત્યાર સુધી જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપર વિશ્વાસ કરીને તારણ પામીને, નવો જન્મ પામીને મૃત્યુ પામ્યા છે અત્યાર સુધી, હમણાં સુધી, અને હવે પછી ન્યાયકાળ થશે ત્યાર સુધી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને મરણ પામશે, તારણ પામીને મરણ પામશે અને સ્વર્ગમાં જે ચડી જાય છે, તો આ લોકોનો ન્યાય છેલ્લા ન્યાયકાળના દિવસે થશે કે નથી થવાનો. આ એક સવાલ હતો. સમજ્યા તમે? આદમથી લઈને ઈસુ ખ્રિસ્તના મરણ પહેલાના ઈશ્વરના ઈચ્છામાં અને સારું જીવન જીવીને શુદ્ધતામાં જીવન જીવ્યા હતા, એમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામીને પારાદેશમાંથી સ્વર્ગમાં લઈ ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી, પુનરુત્થાન પછી ન્યાયકાળ સુધી હવે જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને સ્વર્ગના દ્વાર ખુલી ગયા છે એમની માટે, એટલે સીધા સ્વર્ગમાં જાય છે, એટલે કે જેઓ હવે સ્વર્ગમાં છે એમનો છેલ્લા ન્યાયકાળના દિવસે એમનો ન્યાય થશે કે નહીં, આવું ઘણા લોકો સવાલ કરે છે. અને એ બાબત આપણે જોવાના છે. કારણ કે 2 કોરિન્થી 5 અને 10, 2 કોરિન્થી 5મો અધ્યાય અને 10મી કલમમાં એવું કહે છે, આ પ્રમાણે લખ્યું છે એમાં, કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. જો આ કલમ સમજો તમે, શું કે છે? કેમ કે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઉભા રહેવું પડશે. હવે શરીરમાં રહીને
એટલે કે આ પૃથ્વી ઉપર મારો આત્મા મારા શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું હશે એ પ્રમાણે ફળ પામવાને માટે કોણે જવું પડશે? શરીર જશે? નો, આત્મા જશે. એટલે અહીંયા શું થયું? માણસ મરી ગયો આપણે એવું કહે છે, પણ નો, માણસ નથી મરતો, એનો દેહ મરે છે. આત્મા તો અમર છે. આત્મા સદાકાળને માટે જીવવાનો છે અને એ આત્મા ઇઝ અકાઉન્ટેબલ, હી ઇઝ લાયેબલ ટુ ગીવ અકાઉન્ટ ઓફ હિઝ લાઈફ ઇન ધીસ બોડી હી હેઝ લીવ્ડ ઓન ધીસ અર્થ. શરીરમાં રહીને એ આત્માએ, આ નશ્વર શરીરમાં રહીને એ આત્માએ આ પૃથ્વી ઉપર જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે એના દૈહિક મરણ પછી, એનો દેહ મરી જશે પછીથી એનો આત્મા ઈશ્વર પાસે એના ન્યાયાસન આગળ એને ઊભા રહેવું પડશે અને હિસાબ આપવો પડશે. શરીરને નહીં, એના આત્માને. બરાબર? એટલે ઘણા લોકો એવું કહે છે કે અહીંયા આ કલમ શું કહે છે કે દરેકે, એટલે એનો અર્થ ઘણા એવું કરે છે તો જે તારણ પામે છે એ પણ આમાં આવશે કે નહીં આવે? તો આપણે એ બાબતો જોવાના છીએ કે ઘણા લોકો જેમ કહે છે કે ન્યાયકાળના દિવસે એમનો ન્યાય કરવામાં આવશે કે નહીં. બાઇબલ આપણને આ બાબત માટે શું કહે છે? સાચી કે ખોટી બાબતો આપણે બહારથી સાંભળીએ, પણ બાઇબલ આપણને શું કહે છે એ આપણે જોવા માંગીએ છીએ. એટલે આપણે આ સિરીઝના 14મા પાર્ટમાં અને તેના સબપાર્ટ એમાં શીખી ગયા હતા કે આદમથી લઈને ઈસુ ખ્રિસ્ત મરણ પામતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા જે લોકો, નોટ 14, 15મા પાર્ટમાં, ગઈ વખતે 15મા પાર્ટમાં અને સબપાર્ટ બીમાં આપણે એવું શીખી ગયા હતા કે આદમથી લઈને, હમણાં જે મેં તમને કીધું એ ફરીથી રિપીટ કરું છું, આદમથી લઈને ઈસુ ખ્રિસ્તના મરણ પહેલા જે લોકો ઈશ્વરની બીકમાં જીવન જીવ્યા હતા અને દેવની આજ્ઞાઓ પાડીને શુદ્ધ જીવન જીવીને મરણ પામ્યા હતા, તેઓના આત્મા એક ટેમ્પરરી જગ્યા એટલે કે પારાદીસમાં રાખવામાં આવતા હતા. એ સ્વર્ગ ન હતું. આપણે બધું શીખી ગયા છે, પણ હું એક રિવિઝન માટે તમને કહું છું, એ સ્વર્ગ નહોતું, એ પારાદીસ હતું. કારણ કે તેઓના એમને સ્વર્ગમાં કેમ નતા જવા દેતા? કારણ કે એમના લોહીમાં હજુ આદમના પાપની જે શિક્ષા હતી, આદમનું પાપ જે દોડતું હતું એની જે શિક્ષા હતી એટલે કે મરણ, એના બંધનમાં એ લોકો હતા. કેમ એ લોકો એના બંધનમાં હતા? કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે લોહી વેવડાયા વગર પાપોની માફી નથી. અને લોહી કેવું જોઈએ? શુદ્ધ અને પવિત્ર. અને એવું તો કોઈ હતું નહીં. એટલે ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ ઉપર સંપૂર્ણ જે બલિદાન કહીએ એ સંપૂર્ણ બલિદાન હજુ સુધી અપાયું નહોતું. અને એટલા માટે આદમિક પાપનું જે મુક્તિ મૂલ્ય, પાપની શિક્ષાનું જે મૂલ્ય ચૂકવવું પડે એની મુક્તિને માટે, એ મુક્તિ મૂલ્ય હજુ સુધી ચૂકવાયું ન હતું. અને તેથી તેઓ સીધા સ્વર્ગમાં જવાને માટે અસમર્થ હતા. બરાબર? આપણે અત્યારે શીખી શું રહ્યા છે કે જે લોકો ઈશ્વરનું માનીને, જૂના કરારના લોકો જે પ્રભુમાં જીવીને પારાદેશથી લઈને સ્વર્ગમાં ગયા, અને નવા કરારના લોકો જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને સ્વર્ગમાં ગયા, એમનો ન્યાય હવે થવાનો છે કે નહીં એ આપણે અત્યારે આ શીખી રહ્યા છે. એની માટે હું તમને આ બેકગ્રાઉન્ડ કહી રહ્યો છું. એટલે એ લોકો સ્વર્ગમાં જવાના માટે અસમર્થ હતા, પણ જ્યારે સમસ્ત માનવજાતના પાપોના માટે, એટલે કે દેવનું જે હલવાન હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સંપૂર્ણ એક જ વારનું બલિદાન એણે પોતે પોતાનું આપ્યું, અને એ જ ક્ષણે જ્યારે બલિદાન આપ્યું એ જ ક્ષણે આદમનું પાપ જે સમસ્ત માનવજાતના લોહીમાં દોડતું હતું, એટલે આદમનું પાપ પ્લસ આપણે જે રોજે રોજ પાપ કરીએ છીએ એ બધા પાપોનું મુક્તિ મૂલ્ય ત્યાં આગળ ચૂકવાઈ ગયું. એ એક વારનું નિર્દોષ, શુદ્ધ, પવિત્ર અને સદાને માટેનું એ અર્પણ એ ત્યાં માન્ય થયું, એ ત્યાં ચૂકવાઈ ગયું. અને તેથી જેઓ પારાદેશમાં જે હતા એ હવે ન્યાયી ઠરાવવામાં આવ્યા. એ પારાદેશમાં જે હતા એ ન્યાયી ઠરાવવામાં આવ્યા. અને તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામીને ક્યાં જાય છે?
એ પારાદીસમાં પહેલે જાય છે અને પારાદીસમાં જઈને ત્યાં રહેલા આત્માઓને એમણે ત્યાં જાહેરાત કરી. આપણે આગળ ગયા વખતમાં શીખી ગયા છે એ હિબ્રુ શબ્દ જે હતો એ શું કહે છે, ત્યાં બંદીખાનામાં પડેલાઓને ઉપદેશ કર્યો. એ ઉપદેશને પણ જે કિરુઝો શબ્દ આપણે હિબ્રુ જોયો હતો એનો અર્થ થાય છે ટુ પ્રોક્લેમ. એટલે એમણે ત્યાં જઈને જાહેર કર્યું. શું જાહેર કર્યું? કે તમારા પાપનું મુક્તિ મૂલ્ય મેં ચૂકવી દીધું છે અને હવે તમે ન્યાયી ઠરાવવામાં આવી ચૂક્યા છો. બરાબર, તમે ન્યાયી ઠરી ચૂક્યા છો હવે અહીંયા આગળ. અને ત્યાર પછી એ બધા ન્યાયી આત્માઓને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ચડી ગયા. બરાબર, અને તેથી છેલ્લા ન્યાયકાળના દિવસે આ લોકો તેમની કરણીઓ પ્રમાણે હવે પછી એમનો ન્યાય કરવામાં નહીં આવે. આ કોની વાત કરી? આદમથી લઈને ઈસુ ખ્રિસ્તના મરણ સુધી જે લોકો હતા એની વાત કરી. એટલે એમને ન્યાયી કરાર આપી દેવામાં આવ્યો, એમનો ન્યાય થઈ ગયો ત્યાં આગળ. એટલે હવે એમનો ન્યાય ત્યાં થશે નહીં. હવે ન્યાયકાળના દિવસે એમનો ન્યાય થશે નહીં. હવે બીજો લોટ કોણ છે? કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણ પછી, એમના પુનરુત્થાન પછી અત્યાર સુધી જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને મરી ગયા અને અત્યારથી લઈને ન્યાયકાળ સુધી જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને મૃત્યુ પામવાના છે, એટલે ડાયરેક્ટ જે લોકો સ્વર્ગમાં જાય છે, જે સ્વર્ગમાં છે, બરાબર, એ લોકોનો ન્યાય ફરી ન્યાયકાળે થશે કે નહીં એ બાબત આપણે જોઈએ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જેણે વિશ્વાસ કર્યો એટલે કે એ તારણ પામ્યા, એમણે પાપોની માફી મેળવી, એટલે કે નવો જન્મ પામ્યા, તારણ પામી, અને એટલા માટે તેઓ તારણ પામીને સીધા સ્વર્ગે જાય છે. એમની માટે સ્વર્ગનો દરવાજો ખુલી ગયો અને એ છેલ્લા ન્યાયકાળના દિવસે તેમણે તેમના પાપોનો હિસાબ આપવો પડશે નહીં, કારણ કે વધસ્તંભ ઉપર ઓલરેડી એમના પાપોનો હિસાબ ચૂકવાઈ ગયો છે, અપાઈ ગયો છે. તેઓ એ લોકો જે એમનો ન્યાય બીજી વખત ફરી થનાર નથી, કારણ કે આપણે શું કહે છે, આપણે જે વિશ્વાસીઓ છે, તમે અને હું જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, એ ફરીથી થશે નહીં ન્યાય. કેમ નહીં થાય? કારણ કે તેમણે પશ્ચાતાપ સહિત પોતાના પાપોની કબૂલાત કરીને ઈસુના લોહીમાં પોતાના પાપોની માફી મેળવી લીધી છે અને તેથી એમના સર્વ અન્યાયોની દરગુજર કરવામાં આવી છે. અને આ વસ્તુ બાઇબલ આપણને સ્પષ્ટપણે કહે છે. હું મૌખિક નથી બોલતો, પણ બાઇબલ આપણને આ કલમો કહે છે સ્પષ્ટપણે. પહેલી કલમ પહેલે શું કહે છે? તો કે જે પૂર્વ જેટલું પશ્ચિમ છે અને ઉત્તર જેટલું પશ્ચિમથી દૂર છે અને ઉત્તર જેટલું દક્ષિણથી દૂર છે, તેટલા તેણે આપણા ઉલ્લંઘનો આપણાથી દૂર કર્યા છે. એ ફરી યાદ કરશે. એ કહે છે તમારા કિરમંજી રક્ત જેવા વસ્ત્રો કે છે હું કે છે હિમ સરખા ધોળા કરીશ. અને જે અજાયબ જેવી કલમ આપવામાં આવી છે તો શું કહે છે? 1 યોહાન 1 અને 9 એમાં સ્પષ્ટપણે કે છે, આ પ્રમાણે લખવામાં આવ્યું. શું કે છે? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. 3 અજાયબ જેવી બાબતો અહીંયા લખવામાં આવી છે. પહેલી તો કહે છે કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો, એટલે પાપ કબૂલ ના કરીએ તો નહીં. બરાબર, એટલે પાપ કબૂલ કરીએ તો પાપ માફ થઈ જશે. આ પહેલી બાબત. અને બીજી બાબત શું કહે છે? તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને, આપણા અન્યાયો દરગુજર કરવામાં આવશે. આપણને એના અન્યાયથી શુદ્ધ એટલે અન્યાયથી મુક્ત કરી દેવામાં આવશે. અને એવું કરવા માટે ખાતરી શું? તો કે છે હી હિમસેલ્ફ ઇઝ અ ટ્રસ્ટવર્ધી એન્ડ જસ્ટ. ઈસુ ખ્રિસ્ત પોતે વિશ્વાસુ અને ન્યાયી છે. એમણે જો એવું કીધું હોય કે મારા લોહીમાં જો તમે તમારા પાપો ધોશો, પશ્ચાતાપ કરશો તો હું તમને માફ કરી દઈશ. આ વસ્તુ જો એમણે કીધી હોય અને જો આપણે આ જગતની અંદર રહીને આપણે જો માફી મેળવી લીધી હોય તો મરણ પછીના ન્યાયકાળમાં આપણે એ લાઈનમાં ઊભા રહેવાનું નહીં થાય. આ બાઇબલ સ્પષ્ટપણે કહે છે. એટલે ઈસુ ખ્રિસ્તના લોહીમાં એકવાર જો આપણે માફી મળી ગઈ હોય, અન્યાયોની કિંમત વધસ્તંભ પર ચૂકવાઈ ગઈ હોય તો અને આપણે શું કહેવાય, તારણની જે વ્યાખ્યા છે ને કે જો તું ઈસુને તારા મોઢે પ્રભુ તરીકે કબૂલ કરે, એટલે આપણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી લીધો અને દેવે તેને મોયેલામાંથી ઉઠાડ્યો છે એવો વિશ્વાસ કરે, એવો વિશ્વાસ આપણે કરી લીધો તો કહે છે કે તું તારણ પામીશ. તો આપણે તારણ પામ્યા છે.
અને જો આપણે તારણ પામ્યા છે તો પછી હવે આપણે ન્યાય શાસન, ઈસુના ન્યાય શાસન આગળ હવે આપણે ઊભા રહેવાનું રહેતું નથી. અને સર્વ તારણ પામેલા, નવો જન્મ પામેલા લોકોને હવેથી એ પછી ન્યાય થવાનો નથી. એની બીજી બહુ સરસ બીજી કલમો છે. અને એમાં શું કહે છે? એક કલમમાં કહે છે કે જો એકમાં કહે છે કે યોહાન 3:16 આપણે જાણીએ છીએ, એમાં કહે છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે, આ વસ્તુ સાંભળજો, તેનો નાશ નહીં થાય પણ તે અનંત જીવન પામશે. અહીંયા વિશ્વાસ શબ્દ લખ્યો છે, બરાબર. માણસ વિશ્વાસ ક્યારે કરે? આ શરીરમાં હોય, જીવતો હોય, અહીંયા કરે, મરણ પછી નહીં, બરાબર. એટલે આ શરીરમાં રહીને જે કોઈ વિશ્વાસ કરશે એને ખાતરી શું આપવામાં આવી છે? એનો નાશ નહીં થાય. એટલે તમારો ન્યાય નહીં થાય, તમે નાશ નહીં થાય, પણ તમને અનંત જીવન મળશે. વિશ્વાસની વાત છે, બરાબર. અને યોહાન 3:18 પણ ફરી એ જ લખ્યું છે. એમાં શું કહે છે? તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી. અહીંયા પણ વિશ્વાસની વાત આવી છે. અને જ્યારે વિશ્વાસની વાત આવે તો એ આપણા દૈહિક મરણ પહેલાની વાત છે, દૈહિક મરણ પછીની વાત નહીં. દૈહિક મરણ પછી કોઈ માણસ વિશ્વાસ કરવાના માટે એ એલિજિબલ નથી. જે છે આ દેહમાં રહીને જ, હમણાં આપણે જોયું કે દેહમાં રહીને જેણે જે કંઈ ભલું કે ભૂંડું કર્યું હશે એ પ્રમાણે તેને ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભું રહેવું પડશે. એટલે અહીંયા પણ વિશ્વાસની વાત કરવામાં આવી છે, બરાબર. પછી રોમી 5:1 એમાં બહુ જ સુંદર વાત લખવામાં આવી છે. રોમી 5:1 કહે છે, આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે. તમે ઓલરેડી ન્યાયી ઠરી ચૂક્યા છો. શાનાથી? વિશ્વાસથી. કયા વિશ્વાસથી? હમણાં આ જીવતા આ દેહમાં તમે જીવો છો. હું જે દેખાઉં છું એ હું આ નહીં, અત્યારે છું એ નહીં. અંદર જે મારો આત્મા છે, આ તો મારો દેહ છે, મને શરીર આપવામાં આવ્યું છે, આ તો નશ્વર છે, આ તો મરણ પામવાનું છે, પણ મારો આત્મા મરણ પામવાનો નથી. અને એટલા માટે કહે છે કે આપણને વિશ્વાસથી ન્યાયી એ ઠરાવવામાં આવે છે. એટલે મારો આત્માએ ઈસુ ખ્રિસ્તના આત્મા પર, એના બલિદાન પર, એના લોહી પર વિશ્વાસ કર્યો, એનાથી મને ન્યાયી ઠરાવવામાં આવ્યો છે. હું ઓલરેડી I have already been justified. હું જસ્ટ થઈ ચૂક્યો છું, હું ન્યાયી થઈ ચૂક્યો છું. અને કે છે પછી બહુ ગજબ વાત લખી. પછી કે છે તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવની સાથે સમાધાન પામીએ છીએ, બરાબર. પહેલા આપણે દેવથી અલગ હતા, આપણે કોપના છોકરા હતા. હવે કે છે વિશ્વાસથી, બરાબર, તમે ન્યાયી ઠરવામાં આવ્યા છો. અને ન્યાયી ઠર્યા છો એટલે હવે ઈશ્વરની સાથે તમારું શું થયું છે? રિકન્સિલિએશન, તમારું સમાધાન થઈ ગયું છે. અને બીજી એક અજાયબ જેવી કલમ છે, એમાં શું કહે છે? કૃપાથી, વિશ્વાસ દ્વારા તમે ન્યાયી ઠરાવવામાં આવે, તમે તારણ પામો છો, બરાબર. શું કહે છે? કૃપાથી. કોની કૃપાથી? દેવની કૃપાથી, પવિત્ર આત્માની કૃપાથી. પવિત્ર આત્માની પ્રેરણા વગર કોઈ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી શકતું નથી. દેવ કૃપા કરે છે. ઘેટા પાળકો જ્યારે શું કહેવાય, ઘેટા લઈને રાત્રે બેઠેલા ત્યારે દૂતો આવ્યા અને પછી શું કહે છે કે પરમ ઊંચામાં દેવને મહિમા. અને પછી શું કહે છે કે આ તમારે સારું, શું કહે છે, આજ એક તારનાર જન્મવાનો છે. કોને માટે? તો કે છે જગતને સારું, બધાને સારું. અને પણ પછી શું કહે છે કે જેના વિશે દેવ પ્રસન્ન છે તેને શાંતિ મળશે. કૃપા બધા માટે છે, પણ કૃપા છે એનાથી તમે તારણ નથી પામી જતા. શું કે છે? કૃપાથી આ ફર્સ્ટ સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ શું છે? એ આપણે લેવાનો છે. ફર્સ્ટ સ્ટેપ ઈશ્વરનો છે કે એણે કૃપા આપી દીધી. કઈ કૃપા આપી દીધી? ઈસુ ખ્રિસ્ત નામની કૃપા, એના રક્તમાં પાપોની માફીની કૃપા. દેવ હોવા છતાં દેવ હોવાનું પકડી રાખ્યો નહીં અને વધસ્તંભના મરણને એ આવીને એને સહન કર્યું. એ કૃપા કરી દીધી. હવે તમારે શું કરવાનું છે? વિશ્વાસ કરવાનો છે. જો એની પર વિશ્વાસ નહીં કરો તો નહીં થાય. એટલે અહીંયા શું કહે છે કે ઈશ્વરની સાથે તમે વિશ્વાસથી ન્યાયી ઠર્યા ને ઈશ્વરની સાથે રિકન્સિલિએશન થયા. અને યોહાન 5:24 પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈસુ બાપ પોતે આ વસ્તુ કહે છે. શું કહે છે? હું તમને ટ્રુલી હું તમને ખચિત કહું છું. સાચું કહું છું એમ નહીં, સાચું ખચિત. એનો અર્થ કે એમાં કોઈ શંકા જ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 વાર બોલે કે એક જ વાર બોલે? એ બોલે એટલે વાર્તા પૂરી થઈ ગઈ, સાહેબ, બરાબર, પતી ગઈ. અને શું કહે છે? હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે,
અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. જો અહીંયા પાછી વિશ્વાસની વાત આવી. વિશ્વાસ આ જીવનમાં જ થશે. મૃત્યુ પછી વિશ્વાસ થવાનો કોઈ સ્કોપ નથી. અને પછી આગળ શું કહે છે? તેને અનંત જીવન છે અને તે અપરાધી નહીં ઠરશે. અપરાધી ના હોય તો શું કહેવાય? એ ન્યાયી કહેવાય. એ ન્યાયી ઠરશે. અને પછી કહે છે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવે છે. આ બધી કલમો એવું બતાવે છે કે મરણ પછી જે લોકોએ મરણ પહેલા ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે એમનો ન્યાય થવાનો નથી. એટલે અનુક્રમે જો તમે આ કલમ જુઓ તો વિશ્વાસ દ્વારા અનંત જીવન પામવાની વાત છે, વિશ્વાસ દ્વારા અપરાધી નહીં ઠરવાની વાત છે, વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરીને દેવની સાથે સમાધાન પામવાની વાત છે, કૃપાથી વિશ્વાસ દ્વારા તારણ પામવાની વાત છે, અને વિશ્વાસ દ્વારા મરણમાંથી નીકળીને જીવનમાં આવવાની વાત છે. વિશ્વાસ 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 ને વિશ્વાસ. અને એ વિશ્વાસ અત્યારે તમે જીવતા છો, તમારા નસકોરામાં શ્વાસ છે ત્યાર સુધી જ કરી શકશો. એ પછી બધું ફિનિશ્ડ, ગેમ ઓવર. પછી કશું નહીં થાય, પછી આરઆઈપી નહીં થાય. પ્રભુ એના આત્માને શાંતિ આપજો. નો, ધેટ ઇઝ રોંગ. એ બનવાનું જ નથી. અત્યારે કરશો તો જ થશે. વ્યક્તિ વિશ્વાસ ક્યારે કરે? વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન જ વિશ્વાસ કરી શકે? એના મરણ પછી વિશ્વાસ કરી શકે? નો, ઓફકોર્સ નોટ. ઇટ્સ નોટ પોસિબલ. એ કરી જ ના શકે. અને એટલા માટે હિબ્રુ 9 અને 27 સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. શું કહે છે? કે માણસોને એક જ વાર મરવાનું. કયું મરણ? આ એક જ વારનું કયું મરણ? આ દેહનું મરણ. આ દેહનું મરણ એક જ વાર મરવાનું. અને પછી ત્યાર પછી એમનો ન્યાય થાય. પછી આગળનો શબ્દ કહે છે એવું નિર્માણ થયેલું છે. ઇટ હેઝ બીન ડેસ્ટાઇન્ડ. એવું નક્કી થયેલું છે, એવું નિર્માણ થયેલું છે. એનો અર્થ કે માણસ પાસે એના મરણ પછીથી વિશ્વાસ કરવાનો કે પસ્તાવો કરવાનો બીજો કોઈ વિકલ્પ જ નથી સાહેબ. દેર ઇઝ નો ઓપ્શન. તમારી પાસે એક જ ઓપ્શન છે. તમારા મરણ પહેલા ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરો, પાપોનો પસ્તાવો કરો, તારણ પામો, નવો જન્મ પામો, તો જ અનંત જીવન તમને મળશે. નહીં તો બહુ ભયંકર દિવસો સાહેબ, અનંત કાળ સુધી એ અગ્નિની ખાઈમાં સંભળવાનું છે અને ન્યાય થશે ત્યાં આગળ. બહુ ભયંકર બાબતો છે. એટલે આ જીવનકાળ દરમિયાન જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો છે. એટલે પૃથ્વી પરના જીવનકાળ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અપરાધી નહીં ઠરીને, હવે આ બધી પેલી કલમો વાંચીને એનો તમને સાર જોડીને એક વાક્યમાં હું કહું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને અપરાધી નહીં ઠરીને તમે ન્યાયપણાને લીધે દેવની સાથે સમાધાન પામ્યા હશો અને મરણમાંથી બહાર નીકળીને અનંત જીવનનો વારસો જો થયો હોય તો પછીથી ફરીથી તમારે છેલ્લા ન્યાયકાળે ઈસુના ન્યાયાસન આગળ ઊભા રહેવું નહીં પડે. આ સનાતન સત્ય છે અને ફરીથી તમારો કદી ન્યાય નહીં થાય આવું બાઇબલ આપણને કહે છે. આ પહેલી વાત પૂરી થઈ. પહેલો સવાલ પૂરો થયો. બરાબર? કે જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે એમનો ન્યાય થશે? નો, એમનો ન્યાય ફરી નહીં થાય. હવે બીજી બાબત આપણે જોવાનું. બીજી બાબત એવી છે કે આદમથી લઈને ન્યાયકાળ સુધી જે લોકો પાપમય જીવન જીવીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કર્યા વગર, એટલે કે પાપોની માફી મેળવ્યા વગર મૃત્યુ પામે છે અને પામેલા છે અને પામે છે અને હવે પછી મૃત્યુ પામનાર છે, તેઓ સર્વનો આત્મા હાડેસમાં જાય છે, નર્કમાં નહીં. આ એક બાબત છે. બરાબર? એવું આપણે ગયા વખત પાઠ 15 અને તેના સપાટ બીમાં વિસ્તારથી શીખી ગયા છે. અને તેથી સવાલ એ છે તો અત્યારે નર્કમાં કોણ છે? આ લોકો હાડેસમાં જાય. જો સમજો કોણ હાડેસમાં જાય છે? 2 જણ હાડેસમાં જાય છે. કોણ? પહેલું તો આદમથી લઈને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા જે લોકો દેવ પર વિશ્વાસ રાખ્યા વગર, સારું જીવન જીવ્યા વગર, નિયમ પ્રમાણે જીવ્યા વગર પાપમય જીવન જીવીને મૃત્યુ પામ્યા, એમનો આત્મા હાડેસમાં જાય છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, એમના મૃત્યુ પછી, પુનરુત્થાન પછીથી અત્યાર સુધી અને અત્યારથી લઈને ન્યાયકાળ સુધી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા વગર યોહાન 3:3 શું કહે છે? કે જે નવો જન્મ પામ્યો નથી એ દેવનું રાજ્ય જોઈ શકતો નથી. એટલે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યા વગર મૃત્યુ પામે છે એ લોકો નર્કમાં નથી જતા પણ હાડેસમાં જાય છે. બરાબર? તો સવાલ એ છે તો અત્યારે નર્કમાં કોણ છે?
નર્કમાં કોણ છે. આ એક બાબત આપણે જોવા માંગીએ છીએ. બાઇબલ એ બાબતને લઈને શું કહે છે? તો પહેલામાં પહેલું નર્ક એ માણસોને માટે બનાવવામાં આવેલું નથી. આવું બાઇબલ આપણને સ્પષ્ટપણે કહે છે. એ શેતાન અને એના અપદૂતોને માટે બનાવવામાં આવેલું છે. અને બાઇબલમાં બહુ સ્પષ્ટપણે કલમ આપવામાં આવી છે. માથીની લખેલી સુવાર્તા 25મો અધ્યાય અને તેની 41મી કલમ, બહુ ચોખ્ખી વાત બાઇબલ ત્યાં કરે છે. માથી 25:41 કહે છે, પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું શું કર્યું છે? તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. ઇટ હેઝ બીન પ્રિપેર્ડ ફોર સેટન એન્ડ હિઝ ઇવિલ સ્પિરિટ્સ. બરાબર? એ શૈતાન એના અબદૂતોને માટે તૈયાર કરવામાં, સ્પેશિયલ બનાવવામાં આવ્યો છે. એ તમારી ને મારી માટે બનાવવામાં નથી આવ્યો. પણ તકલીફ એ છે, આ કલમમાં સ્પષ્ટપણે કહે છે કે જે પેલામને કહે છે એવો શાપિતો. બરાબર? તો એ શાપિતો કોણ છે? તો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયા, મૃત્યુ પામ્યા, દેવ હોવા છતાં દેવ હોવાનું પકડી ના રાખ્યું, એટલું મોટું ગજબનું એમણે સેક્રિફાઈસ આપ્યું અને મૃત્યુ પામ્યા વધસ્તંભ ઉપર, મારાને તમારા પાપો એમણે લઈ લીધા અને છતાંય હઠી લઈ કરી આપણે એમની પર વિશ્વાસ ના કર્યો. સુવાર્તા સાંભળી આપણે આપણી સ્વેચ્છાએ પોતાની ઈચ્છાથી વધસ્તંભના બલિદાનનો અસ્વીકાર કર્યો અને પોતાના પાપોનો પસ્તાવો કર્યો નહીં, માફી માંગી નહીં. અને એ ના કર્યું એટલે શું થયું? આદમી જે પાપ હતું, આદમનું જે લોહીમાં જે પાપ હતું એની જે શિક્ષા, એટલે બાઇબલ શું કહે છે? એની માટે પાપનો મુસારો મરણ છે. એટલે પાપના જે મરણની જે શિક્ષા છે એ એના લોહીમાં, કોના લોહીમાં? જે ઈસુનો સ્વીકાર કરતો નથી એના લોહીમાં રાજ કરે છે. અને તેથી એ સાર્વકાલિક મરણનો એ ભાગીદાર બને છે. એ સાર્વકાલિક મરણ એટલે શું? નરકાગ્નિ એટલે નર્ક. એટલે કે તેઓ પોતાની સ્વેચ્છાથી, પોતાની ઈચ્છાથી આ પૃથ્વી પરના જીવનમાં, આ શરીરમાં રહીને, એ આત્મા જે સદાકાળના માટે જીવવાનો છે, એ આત્મા આ દેહમાં રહીને ઈશ્વરના પ્રેમનો, તેના દેહ, તેની દયાનો અને તેના બલિદાનનો એ નકાર કરે છે. એટલે કે ઈશ્વરની હાજરીમાં રહેવાનું એ પસંદ કરતો નથી. ઈશ્વરની હાજરીથી દૂર રહેવાનું તે પસંદ કરે છે. એ પોતાને ઈશ્વરથી અલગ કરી દે છે અને તેથી પોતાની મરજીથી અનંતકાલિક નાશ એ વહોરી લે છે. અને એની માટે બહુ ભયંકર બાબત લખવામાં આવી છે. આ બધી બાબતો હું જે તમને કહું છું એ કલમો સાથે જ કહું છું. મારા કોઈ પણ સંદેશાની અંદર હું જે પણ બાબત બોલું છું એ કલમોથી જ બોલું છું. એના સિવાય કશું બહારની કોઈ વાત હું બોલતો નથી, કદી પણ નહીં. મને પવિત્ર આત્મા દોરે છે એ જ પ્રમાણે બોલું છું. એ ઉત્તેજન હોય, એ શું કહેવાય, એ ધમકી હોય કે એ ઠપકો હોય કે ગમે તે વસ્તુ હોય, હું બાઇબલની કલમ સિવાય બહાર વાત કરતો નથી. પવિત્ર આત્માની હાજરીથી જ બોલું છું. અને એટલા માટે ભયંકર વાત અહીં લખવામાં આવી છે. શું વાત લખવામાં આવી છે અહીં આગળ? બીજો થેસલોનિકી 1 અધ્યાય 8મી ને 9મી કલમ. ભયંકરતા શું છે? કે જેઓએ આ પૃથ્વી ઉપર ઈશ્વરની હાજરીનો અનાદર કર્યો છે, એની હાજરીથી દૂર ગયા છે, એના મરણ પછી ઈશ્વર કદી કોઈને જબરજસ્તી કરતો નથી. Love itself, the definition of love by definition is freely given. બરાબર? એ ફ્રી છે, કોઈને બળજબરીથી પ્રીતિ ના કરાય. આપણે ગુજરાતીમાં કહેવત છે ને કે પરાણે પ્રીત ના થાય. બરાબર? ઈશ્વર તમને પરાણે પ્રીત નથી કરાવતો, તમને મુક્તેચ્છા આપેલી છે અને એટલા માટે તમારે એની હાજરીમાં રહેવાનું છે. પણ જો આ પૃથ્વી પર હું એની હાજરીમાં નથી રહેતો અને પાપની હાજરીમાં રહું છું, તો પૃથ્વી પછીના જીવનમાં પણ તમને એની હાજરી નહીં મળે. બાઇબલ સ્પષ્ટ કે છે. અને એ ભયંકર બાબત શું કે છે? બીજો થેસલોનિકી 1 અધ્યાય 8મી અને 9મી કલમ. આપણે પહેલે પણ આ કલમો જોઈ ગયા છે બીજા કોન્ટેક્સની અંદર. પણ આ કોન્ટેક્સની અંદર શું કે છે? તે વેળા જેવો, હવે આ કયા લોકો છે? જેવો વાત કરે છે કયા લોકો છે? કે જેમણે આદમથી લઈને ઈસુના મરણ સુધી, ઈસુના જીવન સુધી પાપમય જીવન ગુજાર્યું છે એ, અને ઈસુના મરણથી લઈને ન્યાયકાળ સુધી ઈસુનો સ્વીકાર કર્યા વગર પાપમય જીવન તારણ પામ્યા વગર જીવવાના છે, સુવાર્તાનો સ્વીકાર નથી કરવાના, એ લોકોની વાત અહીં છે. શું કે છે? તે વેળા એટલે ન્યાયકાળના વેળા. તે વેળા જેઓ દેવને ઓળખતા નથી, એમણે ઓળખાણ તો મળી પણ ઓળખવાની ના પાડી દીધી કે નો, આઈ ડોન્ટ વોન્ટ ટુ એક્સેપ્ટ જીસસ, આઈ ડોન્ટ બિલીવ.
બરાબર. અને કહે છે કે જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાને માનતા નથી. એટલે કે સુવાર્તા એમની પાસે ગઈ છે પણ એમણે માની નથી. આ બાઇબલ કહે છે, બરાબર. તેઓને સજા થશે. આ બાઇબલનો શબ્દ છે. ચેતવણી મળ્યા પછી પણ ચેતવણીનો અનાદર કરશો તો તમને સજા મળશે. આ બાઇબલ કહે છે. તમને જો પ્રભુ ચેતવણી આપે, તમારા રસ્તા પરથી પાછા ફરો અને તમને જે કામને માટે નિમ્યા છે એ કામ તમે કરો, એવી ચેતવણી મળ્યા પછી પણ જો તમે તમારા કીડા જેવા કાદવની અંદર કીડાની જેમ સદબડ્યા કરશો તો શું કહે છે બાઇબલ? શું કહે છે? તમને સજા થશે. ઓકે, તો અહીંયા આગળ શું કહે છે? ફરીથી, જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી તેઓને સજા થશે. અને પછી શું કહે છે? તેઓ પ્રભુની હજુરમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ ભોગવશે. આ શબ્દો સમજવા વાળા બહુ ભયંકર બાબત છે. હું આક્રોશથી બોલું છું એટલા માટે કે મને બોજો છે, મને લાગણી છે, મને દર્દ છે આત્માઓને માટે. એને એટલા માટે હું આક્રોશમાં આવી જાઉં છું. અને અહીંયા શું કહે છે? જેઓ પ્રભુની હજુરમાંથી આ પૃથ્વી ઉપર ઈશ્વરની હાજરીમાંથી દૂર ગયા છે એમને શું સજા થશે? કે આ પૃથ્વીના જીવન પછી પણ એમને દૂર જ કાઢી મૂકવામાં આવશે. ગો અવે ફ્રોમ હિમ. ઓ શાપિતો, શૈતાનને તેના દૂતોને માટે જે અગ્નિ તૈયાર કરવામાં આવે છે એમાં તમે મારી આગળથી ગો અવે ફ્રોમ મી, મારી આગળથી જતા રહો. પ્રભુ આ કહે છે. અને શું કહે છે? એના મહિમાવાન સામર્થ્યથી તેને હજુરમાંથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંતકાળનો નાશ. સેપરેશન ફ્રોમ ધ ગોડ ઇટસેલ્ફ ઇઝ અ હેલ. ઈશ્વરની હાજરી, ગેરહાજરી એ જ નર્ક છે. એટલે પૃથ્વી પરના જીવનમાં જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર નથી કર્યો એણે અને ઈશ્વરની હાજરીથી દૂર રહેવાનું પસંદ કર્યું છે, એની ઈચ્છા વિરુદ્ધ ઈશ્વર કશું નથી કરતો. એણે ઈશ્વરની હાજરીમાં નથી રહેવું અહીંયા તો પરમેનન્ટ સદાકાળ માટે એ ઈશ્વરની ગેરહાજરીમાં રહેશે. ઈશ્વર એને કદી જબરદસ્તી નહીં કરે કે ના ના તું આવીને મારી હાજરીમાં રહે, મારી હાજરી. નો વે, નો વે. પ્રભુ કહે છે મેં તને ભલું ને ભૂંડું જાણવાનું જ્ઞાન આપેલું છે, મેં તને બુદ્ધિ આપેલી છે. સારું શું છે? બાઇબલ શું કહે છે? કે જો આજ મેં તારી આગળ આશીર્વાદ ને શાપ મૂક્યા છે, જો આજ મેં તારી આગળ ભલું ને ભૂંડું મૂક્યું છે, બરાબર. અને પછી કહે છે કે તું પસંદ કર, તું પસંદ કર. અને એટલા માટે જેમણે આ પૃથ્વી પર ઈશ્વરથી દૂર રહેવાનું પસંદ કર્યું છે એમને પૃથ્વી પછીના જીવન પરથી સદાને માટે ઈશ્વરની હાજરીમાંથી દૂર રાખવામાં આવશે. સેપરેશન ઓફ ગોડ. અને સેપરેશન ઓફ ગોડ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ હેલ. અને એ નર્ક. અને હવે અહીં સવાલ એ થાય છે કે નર્ક તો શૈતાન અને તેના અબદૂતોના માટે બનાવ્યું છે અને શૈતાન અને તેના અબદૂતો તો હજુ એના ઇવિલ સ્પિરિટ્સ એ બધા તો હજુ છૂટા ફરે છે અહીંયા પૃથ્વી ઉપર છે. હજુ એમનો ન્યાયકાળ આવ્યો નથી, એમનો ન્યાય હજુ થયો નથી, બરાબર. તો નર્કમાં કોણ છે અત્યારે? આ આપણે સમાજ શીખવામાં આવે છે. હા, નર્ક એ શૈતાન અને એના અબદૂતો માટે બનાવ્યું છે અને શૈતાનનો ન્યાય હજુ થયો નથી. અને તેથી શૈતાનના પહેલા જે કોઈ અનાજ્ઞાનકી જીવન જીવે છે અને ઈસુનો અસ્વીકાર કરનાર વ્યક્તિઓ જે નર્કમાં એમને નાખવામાં નથી આવતા પણ નર્ક જેવી બીજી ટેમ્પરરી જગ્યા એટલે હાડેસમાં નાખવામાં આવે છે. એ પાર્ટ 15માં આપણે બહુ ડિટેલમાં જોઈ ગયા છે, બરાબર. એમને હાડેસમાં નાખવામાં આવે છે. આ એનું જીવતું ઉદાહરણ ધનવાન માણસ અને લાજરસ. લાજરસ પારાદેશમાં હતો અને ધનવાન માણસ ક્યાં હતો? નર્કમાં ના, એ હાડેસમાં હતો. એને હાડેસમાં નાખવામાં આવે છે. અને પછી ઈશ્વર એના સમયની સંપૂર્ણતામાં એના નક્કી કરેલા સમયે જ્યારે શૈતાન અને એના અબદૂતોનો ન્યાય કરશે અને એમને નર્કમાં નાખશે, ત્યારબાદ જે લોકોને હાડેસમાં અત્યારે છે, હાડેસમાં નાખવામાં આવે છે, જે આદમથી લઈને અત્યાર સુધી અને હમણાંથી લઈને ન્યાયકાળ સુધી જે લોકો હાડેસમાં રહેવાના છે, એ પીડા ભોગવી રહ્યા છે, એ બધા એ ટેમ્પરરી રહેઠાણ સહિત હાડેસ સહિત એમને ઉંચકીને નર્કમાં નાખી દેવામાં આવશે. ક્યારે? શૈતાનનો ન્યાય થઈ જશે એ પછી શૈતાનને નાખી દેવામાં આવશે, એ પછીથી આ લોકોને નર્કમાં નાખી દેવામાં આવશે. એટલે આખું હાડેસ ઉંચકીને નર્કમાં એની કલમો છે એ આપણે આવતા વખતે જોઈશું. એનો અર્થ એવો થયો કે નર્ક અત્યારે ખાલી છે અને હાડેસ ભરાતું જાય છે. પારાદેશમાં જે લોકો હતા
એ પારાદીસના લોકોને સ્વર્ગમાં લઈ જવામાં આવ્યા અને ઈસુને પુનરુત્થાન પછી સ્વર્ગનો દરવાજો વિશ્વાસીઓના માટે ખુલ્લો કરી દેવામાં આવ્યો. તેથી વિશ્વાસીઓ જે મરણ પામેલા વિશ્વાસીઓ છે એ સ્વર્ગમાં છે, અને હવે પછી જે વિશ્વાસીઓ મરણ પામતા જાય છે અને ન્યાયકાળ સુધી પામવાના છે એ બધા સ્વર્ગમાં જાય છે. એટલે સ્વર્ગ ભરાતું જાય છે. એટલે એક બાજુ અવિશ્વાસીઓના આત્માઓથી હાડેસ ભરાતું જાય છે અને બીજી બાજુ વિશ્વાસીઓના આત્માઓથી સ્વર્ગ ભરાતું જાય છે. ન્યાયકાળ હજુ બાકી છે, ન્યાયકાળ હજુ થયો નથી. પ્રભુ ઈસુનું આગમન થશે, રેપ્ચર થશે, એ પછી એન્ટીક્રાઇસ્ટ આવશે, પછી 7 વર્ષનો સમયગાળો આવશે, એ પછી 1000 વર્ષનો સમયગાળો, એ આખો પ્રભુના શું કહેવાય નક્કી કરેલા સમયો છે. પ્રભુના સમયો મુજબ પછી એ છેલ્લો ન્યાયકાળ અને છેલ્લો ફેસલો થશે. અને એ છેલ્લો ફેસલો થશે એ પછીથી છેલ્લો ન્યાયકાળ થશે ને બધાનો ન્યાય ત્યાં આગળ થશે. જો આપણે છેલ્લી 2 કલમ વંચાઈનું બંધ કરીશ. દાનિયેલનું પુસ્તક તેનો 12મો અધ્યાય, દાનિયેલનું પુસ્તક ને તેનો 12મો અધ્યાય ને પહેલી કલમ ને બીજી કલમમાં આ પ્રમાણે કહે છે. બહુ ચેતવણીદાયક બાબતો લખવામાં આવી છે. પાન નંબર 780 જૂના કરારમાં 12મો અધ્યાય દાનિયેલ પહેલી ને બીજી કલમમાં કહે છે, તે સમયે મહાન સરદાર મિખાએલ જે તારા લોકોના પક્ષમાં ઊભો રહે છે તે ખડો થશે અને એવા સંકટનો સમય આવશે કે પહેલવહેલી પ્રજા ઉત્પન્ન થઈ ત્યારથી એ સમય સુધીમાં એવો કદી આવ્યો નહોતો. તે સમયે તારા લોકોમાંના જેઓના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે, જીવનના પુસ્તકમાં, ઓકે, જીવનનું પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે, તે દરેકનો બચાવ થશે. જીવનના પુસ્તકમાં કોનું નામ નોંધાયેલું હશે? જેણે જીવનનો સ્વીકાર કર્યો હશે. કયું જીવન? અનંત જીવન. કયું અનંત જીવન? પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે. યોહાન 17:3 એવું કહે છે કે તે તને ખરા દેવને તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે એટલે કે તેને ઓળખે એ જ અનંત જીવન છે. એટલે ઈસુ ખ્રિસ્ત પોતે અનંત જીવન છે. એટલે કે છે કે ઈસુ ખ્રિસ્તને, અને જો ઈસુ ખ્રિસ્તને ઓળખે તો જીવનના પુસ્તકમાં એનું નામ લખાશે. તો કહે છે કે જેઓનું નામ પુસ્તકમાં નોંધેલું માલુમ પડશે તે દરેકનો બચાવ થશે. બચાવ થશે એટલે એમણે ન્યાયાસન આગળ ઊભા રહેવું નહીં પડે. they have been saved, એ બચી ગયા છે. હવે બીજી કામ શું કે છે? અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે, કેટલાક અનંત જીવનમાં દાખલ થશે. એટલે કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા સદાકાળના સ્વર્ગીય જીવનમાં. અહીંયા જો આ શબ્દ લખેલો શું કે છે કે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. બરાબર, જાગી ઉઠશેનો સવાલ એવો નથી કે અત્યારે તેઓ ઊંઘે છે, એ સ્વર્ગમાં જ છે, પણ એમના શરીરો, મહિમાવંતા શરીરો એમને મળશે. આ બધું આપણે આવતા વખતમાં જોવાના છે. બરાબર, એટલે પણ અત્યારે આપણે એ ડિટેલ નથી જોતા. એમ તો કહે છે કે એ અનંત જીવનમાં દાખલ થશે અને કેટલાક અનંત કાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. બહુ ભયંકર ભલો, આ બહુ ભયંકર બાબત છે. એને ઇઝી લેવા જેવી નથી આ જન્મની અંદર. અને આવી જ બીજી બાબત છે યોહાન 5, કાઢો મારી સાથે, યોહાન 5 અને 22-29. યોહાન 5, 22-29 આ પ્રમાણે કહે છે, પાન નંબર 93 નવા કરારમાં. યોહાન 5:22, કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, પહેલી વાર, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. કેમ દીકરાને સોંપ્યું? કારણ કે દીકરો માણસનો દીકરો છે, એ માણસ બનીને આવ્યો, આપણા પાપોને માટે એ મૃત્યુ પામ્યો. દેવ હોવા છતાં તેણે દેવ હોવાનું પડતું મૂકીને વધસ્તંભના મરણને તેણે સહન કર્યું. અને એટલા માટે ન્યાય ચૂકવવાનો અધિકાર બાપે એને આપ્યો છે. બરાબર, એને પોતાનું બલિદાન આપ્યું છે એટલા માટે. હવે શું કહે છે? કેમ કે 23મી કલમ કે જેમ બધા બાપને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન નથી આપતો તે તેના મોકલનાર બાપને પણ માન નથી આપતો. હું તમને ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી ઠરશે નહીં, પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. આ કલમમાં આપણે જોઈ ગયા. હવે 25મી કલમ ફરીથી ખચિત આવ્યું. ફરીથી કહે છે, હું તમને ખચિત કહું છું કે એવી વેળા આવે છે, અને હમણાં જો જ્યારે જીવન મરણનો સવાલ હોય છે ને ત્યારે હંમેશા ઈશ્વર છે ને એને બહુ જ ભાર દઈને કહે છે, ટ્રુલી ખચિત. બરાબર. અને હવે શું કહે છે?
કે એવી એવી વેળ, હું તમને ખચિત કહું છું કે એવી વેળ આવે છે અને હમણાં આવી છે કે જ્યારે મોયેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે, કેમ કે જેમ બાપને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેણે આપ્યું. 27મી કલમ, ન્યાય ચૂકવવાનો અધિકાર પણ તેને એટલે કે દીકરાને એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. એ માણસ થઈને આવ્યો એટલા માટે. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે હવે સાંભળો, એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવાને સારું. જો સારા કામ એટલે દાન ધર્મ પુણ્ય અને બધે ભલા કામ ને એવી બધી વાતો નથી. સારા કામનો એક જ બાબત છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરશે તેનો નાશ નહીં થાય. નવો જન્મ પામ્યા વગર દેવનું રાજ્ય જોઈ શકાતું નથી. એટલે તારણ પામ્યા વગર દેવનું રાજ્ય જોઈ શકાતું નથી. એટલે ઈસુ ખ્રિસ્ત પર જેણે વિશ્વાસ કર્યો છે તો શું કહે છે? તેઓ જીવનનું ઉત્થાન પામવાને સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે એટલે પાપમય જીવન જીવ્યું છે, દેવનો પુત્ર આવ્યા છતાં પણ વધસ્તંભની વાતને મૂર્ખતારૂપ ગણી છે, એને સ્વીકાર્યો નથી. એ લોકો શું કહે છે કે દંડનું ઉત્થાન પામવાને સારું નીકળી આવશે. અને ધીસ ઇઝ શું કહેવાય, હાર્ડ કોર ટ્રુથ ઓફ ધ બાઇબલ. આ બહુ ગંભીર બાબત છે, બહુ ભયંકર બાબત છે. આજે તમે ક્યાં છો? હું ક્યાં છું? આજે હું અનંત જીવનનું ઉત્થાન પામવાનો છું કે હું દંડનું ઉત્થાન પામવાનો છું? હાલ જ તારણનો દિવસ છે, હાલ જ માન્યકાળ છે. મારું મરણ ક્યારે થશે મને ખબર નથી. અને આ વચન જ્યારે તમારી પાસે આવ્યું છે અને આજે સાંજે વાલાઓ, જો તમે પ્રભુનો સ્વીકાર કર્યો નથી તો અત્યારે આ શરીરમાં રહીને તમારી પાસે અજાયબ જેવો અત્યારે ચાન્સ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, કશું નથી કરવાનું. કૃપા તો આવી ગઈ છે. કૃપા આવી ગઈ એથી તારણ નથી પામતા, પણ કે છે કૃપા દ્વારા વિશ્વાસથી તમે તારણ પામો છો. વિશ્વાસ કરો અને પ્રભુ તમને અનંત જીવન આપશે. વિશ્વાસ કરો, પ્રભુ તમને પાપોની માફી આપશે. વિશ્વાસ કરો, પ્રભુ તમને ન્યાય ઠેરવશે. વિશ્વાસ નહીં કરો તો અનંત જીવન નહીં મળે, અનંતકાળિક નાશ મળશે. વિશ્વાસ નહીં કરો તો અન્યાયી ઠેરવાશો અને ઈશ્વરની હાજરીથી દૂર થઈ જશો. પ્રભુ આ સમજવાને માટે તમને અને મને સહાય અને મદદ કરે. અને આવતી વખતે આપણે પાઠ 17ની અંદર ન્યાય કાઢો અને પુનરુત્થાન એ બાબત વિશે જોઈશું. અને આ બાબતો બહુ ગંભીર બાબતો છે. આ જીવનની અંદર આપણે આપણા કુટુંબો રચાઈને નોકરી ધંધા માટે પરદેશમાં જઈએ, અહીંયા નોકરી ધંધા કરીએ, સુખ સાહેબી મોજ મજા પાર્ટી હલ્લા ગુલ્લા, મંડળીઓમાં સેવા, નોકરીમાં સેવા, બધે સેવાઓ, આ બધું કરીને મૂળ બાબતો આપણે ભૂલી જઈએ છીએ. આપણને મંડળીઓમાંથી પણ એટલું શું કહેવાય ચેતવણીવાળું શિક્ષણ નથી મળતું. ગલગલિયા થાય એવા સંદેશાઓ આપવામાં આવે છે, પણ હાર્ડકોર ચેતવણીવાળા સંદેશાઓની અત્યારે જરૂર છે. કેમ? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આવવાનું હવે નક્કી છે. આજે રાત્રે પણ એ આવી શકે છે. અને એટલા માટે વાલાઓ આપણે આપણા અંતરાત્માને જગાડવાની જરૂર છે. જો આજે તારણ કદાચ નહીં પામીએ તો કદાચ હું કાલનો દિવસ અનંતકાળિક નાશમાં જતો રહીશ. પ્રભુ આ સમજવા માટે અમને સહાયને મદદ કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારી અજાયબ જેવી યોજનાને માટે અમે આભાર માનીએ છીએ. અને યોજના જ્યારે અમે સમજીએ છીએ ત્યારે પ્રભુ અમે આભાર સ્તુતિના અર્પણોની સાથે સાથે અમારા હૃદયમાં પ્રભુ અમને બીક અને ડર પણ લાગે છે. કારણ કે પ્રભુ, જો જે વ્યક્તિ આ યોજનાનો સ્વીકાર નથી કર્યો એની માટે ભયંકર દિવસો આવવાના છે. અને એટલા માટે પ્રભુ, આ તારા સર્વ લોક જેને આ તારું વચન સાંભળ્યું છે અને હવે પછી યુટ્યુબ પર ને FB પેજ પર એ સાંભળનાર છે, એ સર્વના આત્માઓને માટે પ્રભુ હું તારી પાસે પ્રાર્થના કરું છું. પ્રભુ, એમના આત્માઓને તું સ્પર્શ કર અને આ વચન સાંભળનાર એક પણ આત્મા નાશમાં ના જાય પ્રભુ, એવું તમારી પાસે માંગુ છું. અને પ્રભુ, પ્રાર્થના કરું છું આ જે બી વવાયું છે એને શૈતાન લઈ ના જાય પ્રભુ. શૈતાનને તેની કુયુક્તિને ઈસુના નામમાં હું તોડી નાખું છું પ્રભુ. અને પ્રભુ, આ વચનને ઈસુના લોહીમાં ઢાંકું છું. આ વચન એનું કાર્ય કર્યા વગર પાછું ફરતું નથી પ્રભુ. તમારું વચન કહે છે કે મેં વચન જે કાર્યના માટે આપ્યું છે એ કાર્ય કર્યા વગર તે પાછું ફરતું નથી. અને આજે મારા મુખેથી પ્રભુ તમે બોલ્યા છો. અને એટલા માટે પ્રભુ, જે કોઈ વ્યક્તિ આ વચન સાંભળે એના આત્માનો તારણ થાય પ્રભુ, અને નાશમાં જતો બચી જાય, એવી અમારી આ પ્રાર્થના વિનંતી હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારા ધન્ય સ્વામી અને મધ્ય સેનાના નામમાં માંગુ છું. માટે અમારો સાંભળોને સ્વીકાર કરો બાપ. આમેન.
થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમને આશીર્વાદ આપે. ગુડ નાઇટ.